કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ટ્રક ડ્રાઈવરોનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે। કચ્છમાં ટ્રક ડ્રાઈવર્સનો વિરોધ ઉગ્ર બન્યો છે। તેમની કેટલીક માંગ છે, તેને લઈ અને તેઓ અડગ બન્યા છે। પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એસટી બસ પર પથ્થરમારાની પણ ઘટના બની છે। સામખિયાળી ચેકપોસ્ટ પાસે એસટી બસ પર પથ્થરમારો થયો છે। આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો એકઠા થયા છે। હાઈવે જામ કરવાની કોશિશ કરવામાં આવી છે। પથ્થરમારામાં એસટી બસના કાચ પણ તૂટ્યા છે। સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, શું માંગો છે આ ટ્રક ડ્રાઈવર્સની અને શા માટે આ વિરોધ કરી રહ્યા છે? જે ચોક્કસ વાત કરવામાં આવે તો આજે કચ્છને જોડતા સામખિયાળી ચેકપોસ્ટ પર સમગ્ર ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યું છે। ચક્કાજામ જે છે તો સવારના 10:30 વાગે ચક્કાજામ ચાલુ કરવામાં આવ્યું, પરંતુ ચક્કાજામ ઉગ્ર થઈ જતા ચરમસીમાએ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચક્કાજામને લઈને એસટી બસના કાચ જે છે તે આ ડ્રાઈવર દ્વારા તોડી દેવામાં આવ્યા। ચક્કાજામ જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતમાં માલ વાહન ચાલકો 7 વર્ષની ₹5 જોગવાઈ ટ્રક ડ્રાઈવરો એકતા ગ્રુપના કાયદા હેઠળ અંદાજે 400 થી 500 ટ્રક ડ્રાઈવરો જે છે ચક્કાજામ કર્યા છે। ઘટના સમગ્ર મામલે જે છે પોલીસ જે છે સમજાવી રહી છે। જી આભાર હર્ષદ વિગતો આપવા માટે। તો ટ્રક ડ્રાઈવરોનો વિરોધ છે। એસટી બસ પર પથ્થરમારાની ઘટના બની, એસટી બસના કાચ પણ તૂટી ગયા છે। સામખિયાળી ચેકપોસ્ટ પાસે એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। કેટલીક પડતર માંગણીઓ છે, જેને લઈ અને ટ્રક ડ્રાઈવરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો એકઠા થયા છે। હાઈવે પૂરેપૂરો ચક્કાજામ થઈ ચૂક્યો છે। લાકડીઓ લઈને ટ્રક ડ્રાઈવરોના વિરોધથી વાહન ચાલકો પણ ભયભીત થઈ ચૂક્યા છે। ક્યાંક તેમની પર કોઈ હુમલો ન કરી દેવામાં આવે તેવું વાહન ચાલકો ભયમાં જીવી રહ્યા છે। કચ્છમાં ટ્રક ડ્રાઈવરોનો વિરોધ હવે ઉગ્ર બની ગયો છે। તો આ તરફ પથ્થરમારાની પણ ઘટના બની। આપ જોઈ રહ્યા છો, એસટી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને જેમાં એસટી બસના કાચ પણ તૂટ્યા।